ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે આંગણવાડીના. આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે અને આજનું વેધર બહુ મસ્ત છે. જો તમને બતાવું, જો વ્યૂ બહુ મસ્ત આવે છે, એકદમ ક્લીન વાતાવરણ છે ને તડકો બહુ મસ્ત છે. જો બહુ અને આમ લીલું છમ જેવું જો ખેતરમાં બધું ઉગી ગયું છે. કાં છોકરાઓ? ચાલો તો હવે પ્રાર્થના બોલવી છે ને. જો બાળકોને આવી ગયા છે બધા, કોઈ બાકી નથી ને હવે? હાલો તો આ જોઈને આંખો બંધ કરો. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસીને મોઢા પર ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. આજે કયો વાર છે? વેરી ગુડ. આજ છે બુધવાર ને ટીચર ગયા છે મીટિંગમાં, તો આપણે ભણાવવાના છે, આપણે રસોઈ આપણે બનાવવાની છે. તો ચાલો પહેલાં આપણે શીરો બનાવવાનો છે. આજ બુધવાર છે તો પહેલાં શીરાની તૈયારી કરી નાખીએ. ચાલો તમને બતાવું. જો આજ છે બુધવાર તો શીરો દાળ ભાત શાક બનાવવાના છે. તો ચાલો શીરાની સવારનો નાસ્તો શીરો છે તો તેની તૈયારી કરી નાખીએ. બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે અને અહીંયા જો મસ્ત આપણે શીરો રેડી કરી નાખ્યો છે. માથે તલ વેરીને ડીશું રેડી કરી લીધી છે, ચમચી રેડી કરી લીધી છે. ચાલો તો સવારનો નાસ્તો શીરો છે તો બાળકોને આપી દઈ. ચાલો તો સવારનો નાસ્તો શીરો છે તો બાળકો બધા જો શીરો ખાવા માંડ્યા છે એની મસ્તીમાં. બરાબર ને? જો તો એ કહીજો. ચાલો ફિનિશ કરો, પછી ભણવાનું છે ને આપણે. હા તો ખાઈ લ્યો બધા. હો ચાલો બાળકો ખાઈને ત્યાં સુધીમાં આપણે દાળ ભાત શાક બાફવા મૂકવાના છે તો એની તૈયારી કરી નાખીએ. ચાલો તો જો આમાં આપણે મસ્ત ભાત ઓરી દીધા છે. તો ચાલો તો હવે આને છે ને 2 સીટી થવા દે એટલે ભાત આપણા મસ્ત રેડી થઈ જાય. અને અહીંયા જો આપણે દાળનું પણ ગરમ પાણી મૂકી દીધું છે. હવે આમાં દાળ અને બટેકા ઓરી દઈ. ચાલો આવી ગયા છે બાળકોને ગેમ રમાડવાના. આજે દડાને ઝીલતા કેવી રીતે પકડવો ને, એક ઘા કરશે અને બીજો ઝીલશે. એ રીતના બાળકોને ગેમ રમાડવાની છે. તો પહેલાં આપણે બાળકોને સમજે. જો અહીં બાળકો બધા આવી ગયા. ચાલો તો તમને સમજાવી દઉં. જો આ બોલ છે અને દાખલા તરીકે હું ઋતમને ભાર્ગવને ઊભા કરું ને તો ઋતમ છે ને ઘા કરે અને ભાર્ગવ પકડે. જો પકડી ન હોગે ને એ આઉટ. સમજાઈ ગયું? સમજાઈ ગયું છે ને? ચાલો ચાલો તો સમજાઈ ગયું. ચાલો તો ઋતમભાઈ ને ભાર્ગવભાઈ આવી જાય. ચાલો તમે સામે સામે ઊભા રહી જાઓ. ચાલો રેડી? 1 2 3 સ્ટાર્ટ. આઉટ. ચાલો ભાર્ગવભાઈ હેઠા બેસી જાઓ. ચાલો તો ઋતમભાઈ જીતી ગયા. ઋતમભાઈ તાલીઓ પાડી દો. બેસી જાઓ ઋતમભાઈ. ચાલો વિરેન્દ્રભાઈ અને સંજયભાઈ આવી જાય. ચાલો બોલ લઈને સામે સામે ઊભા રહી જાઓ. ચાલો રેડી? ચાલો 1 2 3 સ્ટાર્ટ. આઉટ. ચાલો સંજયભાઈ હારી ગયા. તાલીઓ પાડી દો. વેરી ગુડ. ચાલો તો વિરેન્દ્રભાઈ જીતી ગયા. ચાલો વિરેન્દ્રભાઈ બેસી જાઓ. સરસ. ચાલો આર્યનભાઈ ધાર્મિકભાઈ આવી જાઓ. ચાલો રેડી? 1 2 3 સ્ટાર્ટ. કરો. આઉટ. કેમ ધાર્મિકભાઈ? ચાલો બેસી જાઓ. સરસ. બેસી જાઓ. ચાલો વિરાટભાઈ પત્તુભાઈ આવી જાય. પત્તુભાઈ લીટી ઉપર ઉભા રહ્યો. આ લીટી આ વચ્ચે રાઉન્ડ કર્યું ને રાઉન્ડમાં જ ઉભું રહ્યા. અહીંયા બસ. ચાલો રેડી? 1 2 3 સ્ટાર્ટ. એટલો બધો પતુભાઈ નો ઘા કરવાનો હોય, હર વ્યક્તિને જ કરવાનું હોય. ફરીથી કરો. ચાલો ચાલો કરો ઘા.
આઉટ ઝીલવાનો હો. ચાલો બેસી જાઓ સરસ. ચાલો ખુશાલભાઈ નિર્વાભાઈ આવી જાય. દડો ઝીલવાનો છે હો. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. આઉટ. ચાલો બેસી જાઓ સરસ. ચાલો દેવરાજભાઈ યાનિકભાઈ આવી જાય. ચાલો સામે સામે ઉભા રહી જાઓ લીટી માથે. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. વેરી ગુડ વેરી ગુડ. હરવે હરવે કરો એટલે વેરી ગુડ 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 વેરી ગુડ. ચાલુ જ રાખો. વેરી ગુડ. આપણે જોઈ કોણ જીતે હે તમારા બે માંથી. તાલીઓ પાડો. કોણ જીતે હે? કોણ જીતશે? એ યાનિકભાઈ જીતી ગયા. યાનિકભાઈ દેવરાજભાઈ દડો ઝીલી નો hay કે હે. ચાલો યાનિકભાઈ બહુ સરસ રમ્યું છે. યાનિકભાઈ તાલીઓ પાડી દો. વેરી ગુડ. બહુ મસ્ત રમ્યું હો યાનિકભાઈ. ચાલો દેવલભાઈ આયુષભાઈ જાઓ. લીટી માથે ઉભા રહ્યો. તમે તમારી લીટી માથે. આયુષભાઈ તમે તમારી લીટી માથે. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. વેરી ગુડ. આઉટ. ચાલો દેવલભાઈ આઉટ થઈ ગયા. ચાલો બેસી જાઓ હો. સરસ. ચાલો આયુષભાઈ તાલીઓ પાડી દો બધાય. વેરી ગુડ. ચાલો ગૌતમભાઈ વિવેકભાઈ જાય. સામે સામે ઉભા રહી. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. વેરી ગુડ. આઉટ. ચાલો વિવેકભાઈ જીતી ગયા. તાલી પાડી વિવેકભાઈ ની. ચાલો રાજલબેન ને કિશુબેન જાય. લીટી માથે ઉભા રહ્યો રાજલબેન. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. એ આઉટ. રાજલબેન આઉટ થઈ ગયા. ચાલો કિશુબેન જીતી ગયા. કિશુબેન ની તાલીઓ પાડી દો. વેરી ગુડ. ચાલો બેસી જાઓ. સરસ રહીમાં. ચાલો લક્ષિતભાઈ સચિનભાઈ જાઓ. ચાલો બોલ લઈ લ્યો. ચાલો લીટી પર ઉભા રહી જાઓ. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. આઉટ. ચાલો સચિનભાઈ જીતી ગયા. સચિનભાઈ તાલીઓ પાડી દો બધાય. ચાલો વંશિકાબેન ને પૂજાબેન જાઓ. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. હરવેકથી કરજો. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. પૂજાબેન આઉટ થઈ ગયા. ચાલો વંશિકાબેન જીતી ગયા. વંશિકાબેન ની તાલીઓ પાડી દો બધાય. ચાલો બાવરીબેન ને લક્ષ્મીબેન જાય. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. લ્યો શું છે બાવરીબેન? તમારે તો કેમ ગેમમાં એમ થાય હે? પકડવાનો હોય. ચાલો બેસી જાઓ. સરસ. ચાલો મીરાલીબેન અને ખુશીબેન જાય. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. કેમ થયું મીરાલીબેન? હે આઉટ કેમ થઈ ગયા? ચાલો બેસી જાઓ. સરસ. ચાલો વિશ્વરાજભાઈ ને હરપાલભાઈ જાય. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. હરવેકથી હો વિશ્વરાજભાઈ. હરવેકથી. ચાલો કરો કા. હરવેકથી હો. વેરી ગુડ વેરી ગુડ. આઉટ થઈ ગયા. ચાલો વિશ્વરાજભાઈ જીતી ગયા ને હરપાલભાઈ આઉટ થઈ ગયા. ચાલો તાલી પાડી દો. વેરી ગુડ હો. ચાલો જયુભાઈ ને બકુલભાઈ જાય.
ચાલો ઊભા રહી જાઓ, બોલ લઈ લો જયુભાઈ. પડખે પડખે ઊભા રહી જાઓ. હા, ચાલો રેડી, 1 2 3 સ્ટાર્ટ. વેરી ગુડ. જયુભાઈ કેમ એમ થાય કે જયુભાઈ હે? ચાલો બકુલભાઈ જીતી ગયા, બકુલભાઈ તાલી પાડી દો. વેરી ગુડ. ચાલો બે ધ્રુવિશા બેન છે ને બે જાય. ચાલો આજે તો બે ધ્રુવિશા બેન ને ગેમ રમાડવી છે. રમી છે ને હે? ચાલો રેડી, પાછળ સેજ ઉભા રહ્યો ધ્રુવિશા બેન લીટીમાં છે. ચાલો 1 2 3 સ્ટાર્ટ. પકડજો. ધ્રુવિશા બેન તો હારી ગયા લે. ચાલો મજા આવી હે? ચાલો બેસી જાઓ. સરસ, તો મજા આવી બધાને? તાલીઓ પાડી દો, ફૂલ બનાવી દો. વેરી ગુડ. દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે બફાઈને, અને અહીંયા જો બધો મસાલા કરી લીધા છે અને અમે એડ કરી દઈ અને મસ્ત આપણે મસાલો નાખીને દાળ વઘાર નાખીએ ને અહીંયા જો બટેકા આપણે બફાર રેડી થઈ ગયા છે. તો આપણે પહેલાં દાળ વઘાર નાખીને પછી બટેકાનું શાક. તો ચાલો પહેલાં દાળમાં બધો મસાલો નાખી દઈ અને પછી વઘાર કરી નાખીએ. ચાલો તો જો આમાં આપણે તેલ મૂકી દીધું છે, રાઈ જીરું નાખી દીધું છે અને અહીંયા જો આપણે દાળ ગરમ થવા મૂકી દીધી. બધા મસાલા એડ કરીને દાળ ગરમ થઈ જાય ને આપણે તેલ આવી જાય પછી આમાં એડ કરી દઈએ. ચાલો તો જો આમાં મસ્ત તેલ આવી ગયું છે. આપણે આવે છે ને દાળમાં વઘાર કરી નાખીએ. ચાલો તો જો મસ્ત આપણી દાળ વઘાર કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આને છે ને આપણે ઉકળવા દઈશું. ચાલો આપણે મસ્ત આપણે બટેકાનું શાક પણ બનાવવાનું રેડી કરી લીધું છે. ચાલો જો આપણું મસ્ત સૂકી ભાજી જેવું શાક બનાવી નાખ્યું છે. બાળકોને મજા આવે ખાવાની એટલે બટેકાનું શાક. અહીંયા જો મસ્ત દાળ અને આમાં જો મસ્ત આપણે ભાત તો રેડી કરી લીધા છે. હજી બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ નથી કે પણ આપણે નાસ્તો રેડી કરી દીધો છે. 5 મિનિટ પછી આપણે બાળકોને નાસ્તો આપી દઈએ. જો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે ને આપણે દેવાના છે દાળ ભાત શાક. તો જો અહીં દાળ ભાત શાક રેડી કરી દીધા છે. ચાલો બધું આપણે બાયણે લઈ લે પછી બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો તો બપોરનો નાસ્તો દાળ ભાત શાક છે ને બાળકોને બધાને દાળ ભાત શાક આપી દીધા છે અને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો મજા આવે દાળ ભાત ખાવાની? હા તો ફિનિશ કરો હાલો. હા, બધાએ ખૂટવાડી જવાનું છે. ચાલો તો બપોરનો નાસ્તો દાળ ભાત શાક તો બાળકોને દાળ ભાત શાક આપી દીધા છે અને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.